માટેનો ઈચ્છા એમણે જાહેર કરી હતી તે અમે ઈચ્છીએ છીએ કે જેમ બને એમ જલ્દી પૂરી થાય. અને અહીંયા આવેલા શ્રી મહાનુભાવો અને ખાસ કરીને મનુભાઈ ધનોરિયાની જે તર્પણનું કવિતા સાંભળી ઘણો જ આનંદ થયો. શ્રી નારાયણભાઈ માધવે જે પ્રવચન આપ્યું એ ખરેખર સરસ હતું. ઘણા લોકોએ મને પૂછવામાં આવ્યું છે કે આ જે મંડળ ટ્રસ્ટ તમે બનાવ્યું છે એ શેનું કાર્ય કરશે. માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ અને માહ્યાવંશી પ્રગતિ મંડળ આ બંને શિક્ષણ પર તો કાર્ય કરી રહ્યા છે, પણ એવા ઘણા કાર્યો છે જે આપણા સમાજના માટે, જે આપણા સમાજને કચેરીઓમાં જવા માટે કે બધા દાખલાઓ મેળવવા માટે તકલીફો પડે છે. જે નારાયણભાઈ માધવ એ વાત કરી, અમારો ધ્યેય પણ એ છે જે ગુલાબભાઈ રણછોડજી અને શ્રી ગુલાબભાઈ આશરાએ સમાજના માટે જે કાર્યો કર્યા છે એ હિસાબે અમારે કામ કરવાનું છે. અને એની અંદર મારા સહકાર્યકરો શ્રી પ્રવીણભાઈ આશરા, પ્રવીણભાઈ ગેજવાલા, મહેશભાઈ પટેલ, જ્યોતિનભાઈ ગિરધર, કલ્પેશભાઈ દાંભેલકર, શ્રી પ્રફુલભાઈ સુરતી અને અમે જે છગનભાઈ આશરા, શ્રી રંજીતભાઈ પટેલ અને સુરેશભાઈ કલ્યાણી આ તરીકેની એક કમિટી બનાવી છે જે અમે આ વસ્તુને આગળ લઈ જવાની કોશિશ કરીશું. હું ઈચ્છીશ કે સર્વ જ્ઞાતિના ભાઈ બહેનો અને અમારા માહ્યાવંશી સમાજના ટ્રસ્ટો, જે માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ, એ અમને માર્ગદર્શન કરશે કે અમે કયા હિસાબે આગળ વધી શકીએ. કારણ કે અમે અહીંયા અત્યારે નવા છીએ, પણ એમણે ઘણા વર્ષો આની અંદર વિતાવ્યા છે અને ઘણા કાર્યો કર્યા છે. અમે ઈચ્છીશું કે એમની પાછળ અમે પણ આગળ નીકળીશું. ધુરભાઈ હળદર, આપણા અનિલભાઈ વાઘિયા, વડીલો, ભાઈઓ અને બહેનો, આ પ્રસંગ માટે હું ખરેખર आनंद लागे अनुभव जब आया तू जगत में जग हसे तू रोय ऐसा मरना सीख ले बंदा तू हसे जग रोय. આપણે જીવનમાં જે જીવન લીધું છે તેવી રીતે આપણે જીવી જાણીએ. આપણે જ્યારે મરીએ છીએ તો આપણા માટે કંઈ એવું કામ આપણે કરો કે આપણા માટે વારનો કાંટો બી રડે. આજે ગુલાબભાઈ રણછોડજી અને મારા મુરબ્બી શ્રી ગુલાબભાઈ આશરા અમારા હું ભાવ વિભોર થઈ ગયો છું તો મારાથી કંઈ વધારે બોલાય નહીં. આજથી 35 વર્ષ પર અમે વલસાડ અબ્રામામાં પસંદ કર્યું ગુલાબભાઈ ચોક અને ભોલાભાઈ માર્ગની જે એ વિધિ કરી હતી. આજે જીણીબેન અને મારા પ્રવીણ જે અમને અબ્રામા ગામને જે જમીન આપી છે તે માટે અમે એમનો ઘણો આભાર માને છે. અને અમારા જે નવયુવાન એવા ચંદ્રકાંતભાઈને અમે પ્રમુખ બનાવ્યા છે. મને આશા છે કે એમના સાથીદારો જતીનભાઈ અને એમના મિત્રો સહિત અમારા ગામને આગળ પ્રગતિથી પંથે લાવે, એ જ મારી ભાવના. થેન્ક યુ વેરી મચ.